લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। દિવ્યાંગ બહેનો દ્વારા બનાવવામાં આવતી રાખડી આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા જિલ્લાના લીંબડી, સાયલા અને સુરેન્દ્રનગરના કેન્દ્ર પર કરવામાં આવે છે વિવિધ કાર્યો। 100 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો બનાવે છે રાખડી। દિવ્યાંગ ભાઈઓ બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે સંસ્થા દ્વારા તહેવારોમાં કરવામાં આવે છે કાર્યો। હાલ રોજની 500 જેટલી રાખડી બનાવવામાં આવે છે। હાલમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ કરીને સંસ્થા છે જે દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમાં 100 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો અહીંયા આવે છે, જેમાં સાયલા, સુરેન્દ્રનગર, લીંબડી જેવા ગામોમાં ટ્રસ્ટની અંદર વિકલાંગ ભાઈ બહેનો આવી ને રાખડી બનાવવાનું કામ કરે છે। સાથે રાખડીનું કાચું મટીરિયલ ઘેર લઈ જઈને પણ પોતે કામ કરે છે, જેમાં દિવ્યાંગ ભાઈઓ બહેનોને રાખડી બનાવવા માટે એક રાખડી દીઠ ₹1 મજૂરી મળે છે અને પોતે મહિને 2 થી 2.5 જેટલી આવક મેળવી શકે છે। રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ અહીંયાથી આપવામાં આવે છે। સાથે દિવાળી પર દીવડા બનાવવા તેને કલર કરવાનું કામ પણ મળે છે અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે। રાખડીની સિઝનમાં ગત વર્ષે 6000 થી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી અને તેનું વેચાણ કરેલ। આ વર્ષે હાલ રોજની 500 નંગ રાખડી બનાવીને બે દિવ્યાંગ બહેનો પણ પોતે આર્થિક રીતે પગભર થઈ રોજગારી મેળવી રહી છે। વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનોને પગભર થઈ શકે તે માટે વિવિધ યોજના થકી રોજગાર માટે કામ પણ મળી રહી છે। ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ ભાઈઓ બહેનો દ્વારા બનાવેલ રાખડીનું વેચાણ થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં આ રાખડીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, જેના થકી રાખડીનું વેચાણ વધે, જેના થકી દિવ્યાંગ ભાઈ બહેનોને કામ કરવા માટે ઉત્સાહ વધે તે માટે ઇનરવીલ ક્લબ તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા દ્વારા આગળ આવે છે। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્ર। વિકલાંગ વ્યક્તિઓ તાલીમ જે લઈ રહ્યા છે તેના માટે જે રાખડી બનાવે છે એ અમે વેચાણ માટે સેલમાં જઈને અમે વેચાણ કરીએ છીએ। લોકોનો સારો પ્રોત્સાહન મળે છે અને રોજની 200 થી 250 નંગ જેટલી રાખડી વેચાણ થાય છે। ભટ્ટી મંજુલાબેન દિલીપભાઈ, વિકલાંગ ટ્રસ્ટ સાયલા, દરરોજનું રાખડી બનાવીએ છીએ અને દરરોજનું 100-200નું કામ થાય છે અને રાખડી દોરા પૂરીએ છીએ અને 12 રાખડી ગણીને દરરોજ બાંધીએ છીએ, ગાંઠો વાળીએ છીએ અને સીવણ કામ શીખડાવીએ છીએ। બેન નિકિતાબેન, સુરેન્દ્ર સાહેબ શીખડાવે છે। મારું નામ ગોયલ દિવેરા ચાટુભાઈ બાબુભાઈ ગોયલ છે। રોજની રાખડીઓ અમે રોજ બનાવીએ છીએ। રાખડીના 20 રૂપિયા છે। રોજના દીવડા, કોડિયા, સિલાઈ મશીન બનાવીએ છીએ। રોજનું કામ અમે રોજ કરીએ છીએ। કામ કરીને રોજના પૈસા મળે છે। વિકલાંગ આશ્રય ઉપાસના વિકલાંગ કેન્દ્રમાં ભણીએ છીએ। બાળકોને તાલીમમાં શીખવાડીએ છીએ। સાહેબો અમને શીખવાડે છે કોડિયા અને રાખડીઓ અને સિલાઈ મશીન શીખવાડે। મકવાણા સુરેન્દ્રસિંહ, શ્રી રાજ્યભક્ત સત્સંગ મંડળ સાયલા સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ પ્રેરિત ઉપાસના વિકલાંગ કેન્દ્ર। અમારા જે અહીંયાના જે બાળકો છે જેમાં વિકલાંગ બાળકો છે અને અંધ, અપંગ, બેરામૂંગા, મંદબુદ્ધિના દરેક બાળકો અત્યારે જે રાખડીની સિઝન ચાલી રહી છે તો અમારા બાળકો 1 મહિના ઉપરથી રાખડીઓ બનાવે છે અને અમારો મુખ્ય ધ્યેય છે કે દિવ્યાંગોને પગભર થવા માટે ખૂબ મહેનત કરીએ છીએ અને સામે બાળકો પણ અમને એટલા સાથ આપે છે જેથી એક રાખડી દીઠ બાળકને ₹1 મળે છે અને દરરોજનો એક વ્યક્તિ ઓછામાં ઓછા 40 થી 50 રૂપિયા કમાય છે અને એ લોકો પણ ખુશ છે અને વાલીઓ પણ ખુશ છે, જેથી અહીંયા શીખીને જાય અને પછીના સમયમાં એ લોકો પોતાના ઘેરે અને બનાવી શકે અને ત્યાં પણ એ લોકો હોલસેલમાં વેચાણ કરી શકે એવો અમારી ખાસ ઉદ્દેશ છે કે જેથી દિવ્યાંગો ખાસ કરીને પોતાના પગ પર ઉપર થઈ શકે। ગયા વખતે પણ 10,000ની આસપાસ બનાવી હતી, પણ આ વખતે 10,000ની ઉપર જવાનો અમારો ટાર્ગેટ છે। હાલ 6,000 તો બની જ ચૂકી છે અને વેચાણ પણ ચાલુ થઈ ચૂક્યું છે।